બાયડ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે લોકોમાં તરતરની વાતો જોવા મળે છે. ક્યાંય કહેવાય છે કે setting.com થશે, પરંતુ આવું કોઈ સેટિંગ દેખવા મળી રહ્યું નથી. અત્યાર સુધી બધી જ પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઊભા રાખવા માટે કમર કસી રહી છે. બાયડમાં ચાર રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર ઊભા રાખવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે અને કદાચ નગરપાલિકાનો આ જંગ મોટો જંગ પણ જોવા મળી શકે તેમ છે. બાયડમાં કઈ પાર્ટીઓ લડવાની છે, શું ગતિવિધિ છે, તે સૌ વિગતો અમે અમારા દર્શક મિત્રોને બતાવી રહ્યા છીએ. જે પ્રમાણે વાત થઈ રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જોઈએ સંપૂર્ણ વિગતો કે જે તે પાર્ટીના નેતા શું કહે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ આવું કોઈ સ્ટેટમેન્ટ આપવા તૈયાર થઈ રહ્યું નથી. પરંતુ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના નેતાઓએ શું કહ્યું, જોઈએ સંપૂર્ણ વિગતો. બાયડ નગરપાલિકાની અફવાઓ વચ્ચે કોંગ્રેસ પક્ષ તરફથી અમારી સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની છે, લડશે અને જનતા વચ્ચે જઈને વાસ્તવિક મુદ્દાઓ સાથે જનતાનો વોટ માગશે અને જનતાના હિતમાં ચૂંટણી મજબૂતાઈથી લડવાની છે. છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના વિકાસના મુદ્દા હોય, મૂળભૂત સુવિધાઓ હોય કે પારદર્શક શાસનના મુદ્દાઓ પર લોકોમાં ભારે અસંતોષ છે. લોકો બદલાવ તરફ જોઈ રહ્યા છે અને બદલાવ માટે કોંગ્રેસ પક્ષને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે અને લોકો આ બેદરકારી અને આ જવાબદારીના અભાવથી, આ ભાજપના ભય અને ભ્રષ્ટાચાર મુક્ત વાતોથી કંટાળી ગયા છે. ભય અને ભ્રષ્ટાચાર મુક્તની વાતોની વચ્ચે અત્યારે ગુજરાતમાં તમામ શહેરોમાં ભય અને ભ્રષ્ટાચાર યુક્ત શાસન બન્યું છે. એટલે લોકો સ્પષ્ટ પરિવર્તન તરફ જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન લોકોના વિશ્વાસ પર ઉતરવામાં બિલકુલ નિષ્ફળ ગયું છે અને આવનારા સમયમાં જનતા તેનો યોગ્ય જવાબ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપવાની છે. એટલે બાયડના નાગરિકોને જવાબદાર, પારદર્શક અને જનહિતને પ્રાથમિકતા આપતી વિકલ્પ માટે કોંગ્રેસને મજબૂતથી વોટ આપશે અને કોંગ્રેસની નગરપાલિકા બનશે એ વિશ્વાસ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ પક્ષ લડવાની છે અને મજબૂતાઈથી લડવાની છે. જય હિન્દ, જય ભારત. સર્વે પત્રકાર મિત્રોની એકવાર ફરીથી સ્વાગત કરીએ છીએ. આપ બધા સુવિધિત છો એ પ્રમાણે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણીઓ બ્યુગલ વાંકી ચૂક્યું છે અને આવનારી તારીખ 26 એપ્રિલના રોજ ખાસ કરીને હું વાત કરું તો બાયડ નગરપાલિકાની જે ચૂંટણી યોજાનાર છે, આજે ઘણા બધા પત્રકાર મિત્રોના કોલ આવ્યા કે ભાઈ આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ છે. હું સ્પષ્ટ કરું છું, આમ આદમી પાર્ટી ન માત્ર ચૂંટણી એક આંદોલનમાંથી ઊભી થયેલી અને લોકશાહીને બચાવવા માટેની, જેને કહેવાય કે પોતાના જાનના જોખમે, જીવના જોખમે અને દેશના બંધારણની ક્યાંક ને ક્યાંક સાચવાની વાત હોય ત્યારે આમ આદમી પાર્ટી અગ્રેસર થઈ અને આખા ગુજરાતની અંદર જ્યારે પ્રસરી રહી છે, મોટું વટવૃક્ષ બની રહી છે. બાયડ નગરપાલિકાની અંદર અમારી ટીમો લાગેલી છે. બાયડ નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી 100% એના ઉમેદવારો ઊભી રાખવાની છે અને ઇલેક્શનમાં આવવાની છે. બીજી વાત, કેમ આવવાની છે? તો આજે 3 પરિવારોનું જે બાયડ નગરપાલિકાની અંદર રાજ ચાલી રહ્યું છે, એમના વ્યક્તિગત સિદ્ધાંતો નેવે મૂકી અને માત્ર પારિવારિક, જેને કહેવાય કે ગંજીપા ચીપવાના અને કોઈપણ રીતે સત્તા વિચારધારાના ભોગે સત્તા ટકાઈ રાખવા માટે આ જે પરિવારો પ્રયત્ન કરી રહ્યા છે, એના વિરોધની અંદર એક આક્રમક રણનીતિ લઈ, આક્રમક શુદ્ધ રાજનીતિ જે બાયડની નગરજનોને આપવા જઈ રહ્યા છે. અમારી સિસ્ટમ ગોઠવાઈ રહી છે. હું આપને અને બાયડ નગરપાલિકામાં વસતા શહેરીજનોને ખૂબ આનંદ સાથે જણાવું છું કે તમારી જે વેદનાઓ, વ્યથાઓ, તકલીફો જે છે એ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપરથી અમે સોલ્વ કરવા માટે મથી રહ્યા છીએ. તમારા જન આશીર્વાદની ખૂબ જરૂર છે. બાયડની અંદર વસતા શહેરીજનોને પણ હું આમંત્રણ આપું છું કે આવો, અમે આપની સપોર્ટ કરીએ છીએ અને આમ આદમી પાર્ટી તમને મેન્ડેટ આપવા માટે પણ તૈયાર છે. મારો નંબર છે 91 064 89 725, 91 064 89 725. વ્યક્તિગત સંપર્ક કરશો, હું વ્યક્તિગત આપને માર્ગદર્શન આપીશ. પણ એક વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી બાયડ નગરપાલિકાની અંદર ઇલેક્શનમાં આવી. જય હિન્દ, જય ભારત.
બાયડ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય કાવાદાવા ચાલી રહ્યા છે, પરંતુ અન્ય પાર્ટીઓ જોડાય ન જોડાય બહુ ખ્યાલ નથી. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના તમામ સીટની અંદર ઉમેદવારો મૂકવાના છે અને પૂરી તાકાતથી લડવાના છે, તે પૂરી પૂર્વ તૈયારી છે.